કે હે બેટા, તું મારો પુત્ર છો, હું તારી માતા છું, અને હવે તમારા સમાન મને કોઈ બીજું વાલું હશે નહીં. એટલો સુંદર લાગે છે બેટા તું. પાર્વતીજીનું આવું કથન સાંભળ્યું ત્યારે પુત્ર પાર્વતીજીના ચરણોમાં પડ્યો અને કહે છે કે હે માં, મને આજ્ઞા કરો, મારે શું કરવાનું છે? જોવો, દીકરાની ફરજ આજે દીકરો નિભાવે છે, અને દરેક દીકરાએ એ ફરજ નિભાવવી જોઈએ. રોજ મા બાપને પૂછવું, કાંઈ તકલીફ નથી ને? કાંઈ જોઈએ છે? જે કાંઈ પણ હોય તમે જણાવો. મા બાપની આજ્ઞાનું પાલન કરવું આ ગણપતિ પાસેથી શીખવાનું છે. અને એટલા માટે જ બ્રાહ્મણો વેદોનો મંત્ર બોલતા હોય ને, રુદ્રાષ્ટ અધ્યાયનો પહેલો શ્લોક, ઓમ ગણાનાંત્વા ગણપતિકો હવામહે પ્રિયાણાંત્વા પ્રિયપતિકો હવામહે નિધિનાંત્વા નિધિપતિકો હવામહે વશો મમ આહમજાનિ ગર્ભધમા ત્વમજાસી ગર્ભધમ. ગણાનાંત્વા ગણપતિકો હવામહે, જે ગણોના અધિપતિ છે એવા ગણપતિ. દરેક ગણોમાં જે શ્રેષ્ઠ છે એ ગણપતિ. બીજું, પ્રિયાણંતવા પ્રિયપતિ ગુ હવામહે, દરેકને પ્રિય છે. તમે જુઓ, નાના બાળકને ગણપતિ પ્રિય, અને મોટા વડીલ હોય ને એને ગણપતિ પ્રિય. આ મા પાર્વતીના આશીર્વાદ છે, એ જગદંબાના આશીર્વાદ છે. અને મા જગદંબાના અંગમાંથી જેનો જન્મ થયો હોય, કેવો દિવ્ય સ્વરૂપ હોય, અદ્ભુત સ્વરૂપ છે સાહેબ આ બાળકનું. શિવતનય વરિષ્ઠમ સર્વ કલ્યાણ મૂર્તિ મુભય ફલ સહસ્તમ શોભિતમ મોદકેન અરુણ કુસુમ માલા વ્યાલ યજ્ઞો પવિતમ મમ હૃદય નિવાસમ શ્રી ગણેશમ નમામિ. એવા ભગવાન ગણપતિ જે મારા ને તમારા હૃદયમાં હર હંમેશ વાસ કરે છે. તો એવું દિવ્ય સ્વરૂપ, તેજોમય પુંજ એને કહી શકીએ, એવું દિવ્ય રૂપ છે આ ગણપતિનું. માતાએ કહ્યું ને કે તું મારો દીકરો છો આજથી. અને ત્યારે એ બાળક કહે છે કે હે માં, કાંઈ આજ્ઞા હોય તો જણાવો, કથન કરો, એ હું પૂર્ણ કરીશ. અને ત્યારે એ શિવાએ એટલે કે માં પાર્વતીએ કહ્યું કે બેટા, તારે આજથી મારી રક્ષા કરવાની છે, ગણ તરીકે ઊભું રહેવાનું છે. ગણનો અર્થ મેં કહ્યું ને, રક્ષક. ગણેશ રક્ષક. તમે જુઓ, દરેક કાર્યમાં ગણપતિ આપણી રક્ષા કરે છે. દરેક જગ્યાએ ભગવાન રક્ષા કરે છે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિદ્યાના આરંભમાં તો કે ગણપતિ, વિવાહમાં તો કે ગણપતિ, નવું ઘર લ્યો એમાં પ્રવેશ કરો તો ગણપતિ, કોઈ પણ પૂજા કરો તો પહેલે ગણપતિ, કોઈ સંગ્રામમાં જાઓ તો ગણપતિ, કોઈ જગ્યાએ સંકટમાં આવ્યા હો તો કે ગણપતિ. તો આ બધી જ જગ્યાએ ભગવાન ગણપતિ છે ને એ રક્ષા કરે છે સાહેબ. એવા ગણપતિને આજ્ઞા કરી છે કે તમારે દ્વારપાલ તરીકે રહેવાનું છે અને કોઈને અંદર આવવા નથી દેવાનું. આવી આજ્ઞા કરી છે. માં પાર્વતીએ ગણપતિને આજ્ઞા કરી સખીઓની સાથે ફરી સ્નાન કરવા જાય છે. જેવા સ્નાન કરવા માટે ગયા અને આ બાજુ દ્વારમાં ગણપતિ ઊભા છે. માં શક્તિએ આપેલું શસ્ત્ર લઈને ઊભા છે. એ જ સમયે ભગવાન દેવોના દેવ મહાદેવ ત્યાં આવ્યા. અંદર જવાનું કરે અને આ દ્વારપાલ ગણેશજીએ ઊભા રહ્યા. જે શસ્ત્ર આપેલું હતું ને ભગવતીએ, એ આડું નાખ્યું. શિવે કહ્યું, આપ કોણ છો? બોલે, હું અહીંનો રક્ષક છું. મારી માતાની રક્ષા કરવી મારી ફરજ છે. મારી માતાએ ના પાડી છે કોઈને અંદર ન આવવા દેતા. શિવજીએ કહ્યું, તું મને ઓળખે છે? મારું નામ શિવ છે, હું ભોળોનાથ છું.
પેલા બાળકે કહ્યું, ગણપતિએ તમારી વાત બરોબર છે, યોગ્ય છે, આપ શિવ છો એની ના નથી, પણ અત્યારે તમને અંદર નહીં જવા દઉં. શિવજીએ એના ગણોને કહ્યું કે તમે આ બાળકને સમજાવો. અને ત્યારે શિવના પાર્ષદો એ ગણપતિની પાસે આવી અને એને સમજાવે કે હે બાળક, તમે કોણ છો? તમે બહુ સુંદર દેખાવ છો, સારા દેખાવ છો, પહેલી વાર જોયા છે, ને તમે અહીંયા રક્ષક તરીકે ઊભા છો એટલે અમે તમને મારતા નથી. બાકી શિવની સામે કોઈ આવું બોલે ને અમે એનું મસ્તક છેદન કરી નાખીએ. કોઈની તાકાત નથી ભગવાન શિવની સામે બોલવું, અને તમે શિવની સામે બોલો છો. ગણેશે કહ્યું કે અંદર તો નહીં જ જવા દઉં. અને ત્યારે ગણેશજીનું ને શિવના પાર્ષદોનું ત્યારે યુદ્ધ થયું, અને ગણેશજીએ એ શિવના પાર્ષદોને માર્યા છે. અરે આ દ્રશ્ય ઇન્દ્રાદિક દેવતાઓએ જોયું, એ બધાએ આવ્યા. પેલા બાળકને સમજાવે કે બાળક આ શું કરે છે તું? બોલે મારી માતા અંદર સ્નાન કરે છે, કોઈને હું જવા નહીં દઉં. ભગવાન નારાયણ સમજાવે, બ્રહ્મા સમજાવે કે એ દેવોના દેવો મહાદેવ છે, એ ભોળોનાથ છે, એને અંદર જવા દો. ગણપતિ જવા નથી દેતા. અને હવે તો ભગવાન શિવજીને ક્રોધ આવ્યો છે, અને ભગવાન શિવજી બાળક પાસે આવ્યા અને કહે કે હે બાળક, તને ખબર છે તું કેની સામે બોલે છે? શિવ પુરાણમાં કહ્યું એ જ સમયે ગણેશજીનું અને ભગવાન શિવજીનું યુદ્ધ થાય છે. ભગવાન શિવને અપાર ક્રોધ આવ્યો છે. એ જ સમયે ભગવાન શિવજીએ એ ગણેશનું મસ્તક ધડથી અલગ કરી હાહાકાર મચ્યો. અને આ વાતની ખબર અંદર માં પાર્વતીને પડી. માં પાર્વતી બારે આવ્યા, જોયું તો એનો વાલો દીકરો એનો ધડ ને મસ્તક અલગ થઈને પડ્યા છે. અને માં જગદંબાને હવે આવ્યો છે ક્રોધ.